મારા જેવી સીધી સાદી ઘરવાળી મળી ને એટલે જ. જો માથા ભારે મળી હોત ને તો ખબર પડે. જો આને સીધી સાદી કહેવાય તો માથા ભારે કેવી હશે? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। હવે દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની, હું નથી જવાની લેવા. લે કેમ હું છું વળી? અરે આજુ સાબુદાણા લેવા ગઈ, મારા રોયાએ નકરા દાણા જ આપ્યા, સાબુ તો આપ્યા જ નહીં. जिंदगी में सब कुछ करो के जिंदगी में सब कुछ करो, करो ना जाओ ना, मेरा मुंह क्या देख रहे हो? અરે આઘાર્યો ત્યાં પણ હું છું. અરે ગરમ મસાલો છે દાજી જાહો. આમે તને બાંધવા સિવાય બીજું આવડે છે હું? બાંધવાનું કઈ એમને નથી બધાય જતું, એના માટે આવડત જોવે. આખો દિવસ મોબાઈલ ને ઇન્ટરનેટ, આની બારે એક સરસ મજાની સુંદર દુનિયા છે, ઈ જોવાનો પ્રયત્ન કર. લિંક મોકલો ને તો એ જોઈ લઉં. ઓય હાલે તો મસ્ત ને એવી ડીશ બનાવી નવી, ચાખીને કયો તો કેવી લાગે. હેલા આ જમવાનું શું કરવું? તું ખાલી મગજનું દહીં કર, બીજું તાર કાઈ નથી કરવું. હાલો હા બોલ. શું કરો? કાઈ નહીં, વેફર ખાવ. એકલા એકલા? લે તો હું 10 રૂપિયાની વેફર માં કઈ ગામ ધોવાડો બંધ કરું? કેમ છે હવે દવા લીધા પછી? આમ તો સારું છે પણ થોડુંક માથું ભારે ભારે લાગે છે. ઈ તો મને ખબર છે, તું માથા ભારે છો ઈ. ઓય આમ જો તો આ બધી બાયું 4 વ્હીલ હાકે છે, મને શીખવાડજો ને, મારે હાંકવી છે. પણ તારે 4 વ્હીલ હાકીને ક્યાં જવું? ઈ બીજા નો આવડતું હોય એવું શીખ ની કઈક. હું પણ ચૂપ રહેતા. કેમ આમ હાવ સાની મની બેઠી છો તું? કઈ નહીં, કાચ ફૂટી ગયો છે. લે, પણ ઈ તો સુકન કહેવાય, કયો કાચ ફૂટી ગયો? ફોનનો કાચ ફૂટી ગયો. આ તો અપસુકન કહેવાય, ખર્ચો આવ્યો. જો મારો રિપોર્ટ આવી ગયો. વાહ, તારો કંટ્રોલ સારો છે હો. પણ કેમ? લોહીમાં ભલે 320 ડાયાબિટીસ આવે, પણ જીભ ઉપર કોઈ દી મીઠાશ નો આવવા દે. એટલે લગન પછી તું હાવ બદલાઈ ગઈ છે. પણ ફેરો લલી પતી ગઈ, એમાં મારું શું વાંક? હાલ્યો વાંચો, શું છે આ? મારી દુઃખ ભરી કહાની. પણ આમાં કઈ સમજાતું તો નથી. મને ખબર જ હતી તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. પત્ની ઘરનો દીવો કેવાય, તો આવા 2-3 દીવા ઘરમાં હોય તો ઘર કેવું ઉજળું લાગે. जो लड़की खुद को समझती है आलिया, जो लड़की खुद को समझती है आलिया, उसी को ही मिलता है ऐसा कालिया. જો તો આ કેવી સરસ લાગે છે કા? અરે જોરદાર લાગે. મંગાઈ લો. હા હા ઓર્ડર કર દે. પણ જો એક શરત, જો ઈ આવી જાય ને પછી બેને ઝઘડો નહીં કરવાનો. અરે ચોલીની વાત કરું છું, છોકરીની નહીં. એટલે આ જો ને મારી આંખ ફરકે છે, કે ખરાબ થવાનું લાગે છે. લે હજી ફરકે આંખ તમારી? 5000 તો મેં હવાર ના કાઢ લીધા તમારા પાકીટ માંથી. સાંભળો ને હેલા, હા બાજુવાળા ભાવેશ કાકા છે ને, એના છોકરાનું એક્સિડન્ટ થયું છે. આલ્યો ખબર કાઢો. શું થયું એને? હાથ ભાંગી ગયો. હાલો ભાવેશ કાકા, મોયે મોયે.
એલી આ તું એક્ટિવા લઈને બહાર જાશો તો લાયસન્સ લઈને નથી જાતી? જાવશું ને. તો આ જો તારો લાયસન્સ નો મેમો આવ્યો, લાયસન્સ નતું દેખાડ્યું? પણ એમાં મારો ફોટો હારો નતો ને એટલે ન દેખાડ્યું. 500 નો મેમો આવ્યો ફોટાને લીધે. કેમ મનાવવું ચોકલેટ ડે? મારા ઘરવાળા તો વિમલ ના શોખીન છે. દાંત બતાવો, દાંત જો. એ સાંભળે છે? નહીં, હું ક્યાં સાંભળું, હું તો બેરી છું. એલી હમણાં 2-3 દિવસથી પાતળા પાતળા ઝાડા થઈ જાય છે. હા તો થાવા દ્યો ને, તમારે ક્યાં એના છાણા થાપવા? શું જોવો છો તમે આ બધું? અરે આને જો ફૂટબોલ રમત કહેવાય, ફૂટબોલ રમત. તમે પાટા કેમ મારતા હશો એટલા બધા? અરે ઈ પાટા નથી મારતા, એ ગોલ કરવાનો હોય. પણ એટલો તો ગોળ છે, હજી કેટલો ગોળ કરવો? એ ડોબી, ગોળ નહીં, ગોલ ગોલ. ગોલ એટલે ટાર્ગેટ કરે. એલી ઊભી છે તો પાણીનો ગ્લાસ ભરતી આવી નહીં? લ્યો બેહી ગઈ. આળસુ પાણી નથી પાઈ. તમને કોઈ કીધું તમે શાહરુખ ખાન જેવા લાગો છો? નહીં, કેમ? ન હોય તી નોસ કી. પોપટ કરી નાખ્યું મારું. લે, તમે જમવા જતા ને કેમ પાછા આવતા રહ્યા? અરે હું જમવા બેઠો ને હા. ત્યાં તો રોટલી માંથી સાફનારાનો ઊંધેડો નીકળ્યો. એવું કઈ ખવાય? લે, ખવાય જ ને, એમાં હું વાંધો? ઉંદેડાએ ક્યાં ચપ્પલ પહેરા હોય? આમાં એ ડાયા કરતા ગાંડા માણસ વધારે હારા. લે, પોતાના વખાણ પોતે ને પોતે કરે. એલી બેઠી બેઠી હું વિચારશો તું? અરે ડોક્ટરે એમ કીધું છે તમારું લોહી ઓછું છે. એ વિચારું છું કે કોનું લોહી પીવું.